હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે જ અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 6% વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 22% વધુ वरसाद नोंधाया है तेवी हवामान विभागे आगाही करी है। के लिए बनासकांठा और साबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और अब तक रेनफॉल रियलाइज की बात करेंगे तो जो गुजरात स्टेट एज ए होल 534 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 5 से 6 मिलीमीटर होना चाहिए। શું ગણેશ જાડેજાને જેલની બહાર લાવવા સેટિંગ પાડવામાં આવ્યું છે? આ સવાલ ભાજપ નેતાના વાયરલ થયેલા વિડીયોને લઈને ઉઠી રહ્યો છે। ભાજપ નેતા અલ્પેશ ટોલરિયાના વાયરલ થયેલા એક વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં તેઓ ગણેશ જાડેજાને જામીન મળશે તેવો દાવો કરી રહ્યા છે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ટોલરિયાએ દાવો કર્યો છે કે ગણેશભાઈ આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ભાજપ નેતાને કેવી રીતે ખબર પડી કે ગણેશ જાડેજા બહાર આવશે? ગણેશ જાડેજાને લઈને આગામી 19 સપ્ટેમ્બરે ચુકાદો આવવાનો છે, ત્યારે અત્યારથી જ ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલા દાવાને લઈને અંદર ખાને સેટિંગ હોય તેવી ચર્ચાઓ ઉઠી રહી છે। ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો નનામો પત્ર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અમદાવાદ ભાજપમાં ફરી એકવાર પત્રિકા કાંડ સામે આવ્યો છે। નનામા પત્રમાં ભાજપના કેટલાક નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ પત્રમાં સંપત્તિ અને કોન્ટ્રાક્ટને લઈને સવાલ ઉઠાવાયા છે। તો ધર્મેન્દ્ર શાહ, અમૂલ ભટ્ટ, એએમસી દંડક શીતલ ડાગા, વિપુલ સેવક અને ધવલ રાવલના નામનો ઉલ્લેખ છે। સાથે જ મહિલા નેતાઓ મામલે આપત્તિજનક લખાણ પણ લખવામાં આવ્યું છે। પત્રમાં પાર્ટીના હોદ્દાનો ઉપયોગ કરી ટોળકી રૂપિયામાં જ પડી હોવાનો આરોપ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે। 10 વર્ષ बाद जम्मू कश्मीर में विधानसभा चूंटणीओ योजाशे। केंद्रीय चूंटणी पंचे जम्मू कश्मीर और हरियाणा बने राज्यों में चूंटणी तारीखों जाहिर करी। जम्मू काश्मीर में 18 सप्टेम्बर, 25 सप्टेम्बर और 1 ऑक्टोबर एम 3 तबक्का में चूंटणी योजाशे, ज्यारे हरियाणा में एक ज तबक्का में 1 ऑक्टोबरे मतदान थशे। बने राज्य में 90 सीटों पर विधानसभा चूंटणी योजावानी छे। बने राज्यों में परिणाम 4 ऑक्टोबरे आवशे। मुख्य चूंटणी कमिश्नर राजीव कुमारे कह्युं के सुरक्षा दळों और तहेवारोना कारणे महाराष्ट्र विधानसभा चूंटणी पछीथी योजाशे। अगाऊ 2019 में हरियाणा और महाराष्ट्र की चूंटणी एक साथ योजाई हती। वधुमां कह्युं के चूंटणी पंचनी टीमोए जम्मू काश्मीर और हरियाणानो प्रवास कर्यो हतो। तमाम लोको लोकशाही में भागीदार बनवा माटे खूब उत्साहित छे। जम्मू काश्मीर में आ पहला विधानसभा चूंटणी वर्ष 2014 नवेम्बर-डिसेम्बर महीना में योजाई हती। जो के 2019 में कलम 370 हट्या बाद प्रथम वखत चूंटणी योजाशे। हाईकोर्टनी फटकार बाद एएनसी और ट्राफिक पोलीस एक्शन में आई है। अमदावाद में ट्राफिकना नियमोनी 80 करती 14 जेटली ट्रावेल एजेंसीओ सील करी है। अमदावाद शहरना मेमको 4 रस्ता और रामेश्वर रस्ता तरफ आसपास छेल्ला घणा समयथी ट्राफिकनी समस्या माथानो दुखावो बनी हती। आ विस्तारमां खानगी ट्रावेल एजेंसीओनी बसों ठेर ठेर पार्क करी देता ट्राफिकनी समस्या वधी हती, जेने लईने अनेकवार एएमसीना एस्टेट विभागे नोटिस फटकारी हती। छतां पण ट्रावेल्सनी ऑफिसोना मालिको द्वारा सतत आ नोटिसनी अवगणना करवामां आवी हती, जेना पगले आज म्युनिसिपल कोर्पोरेशनना उत्तर झोनना एस्टेट विभाग तेमज ट्राफिक पोलीस द्वारा 14 ट्रावेल्सनी ऑफिसोने सील करवामां आवी छे। ट्राफिकमां अड़चणरूप बनती ट्रावेल्सनी ऑफिसो सील कराई छे। उपरांत गैरकायदे बनावेला कोटना वगैरेने पण दूर करवामां આવ્યા છે। સુરતમાં બિસ્માર રોડના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પૂર્ણા કેનાલ રોડ પર 1 થી 1.5 ફૂટના ખાડા પડતા અનેકવાર અકસ્માતો થયા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે રીતે આંખા ડાકાન કરી રહ્યું છે, જેને લઈ લોકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। સામાન્ય વરસાદમાં ડાયમંડ સિટી સુરતમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે। નબળી કામગીરીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત દયનીય બનતા તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। કલકત્તામાં ટ્રેની ડોક્ટર્સ પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા।
કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાળ પર જતા ઇમરજન્સી સારવાર સિવાય તમામ સેવાઓ બંધ છે. કાળા કપડાં પહેરી હાથમાં પ્લેકાર્ડ અને વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટરના વિરોધ પ્રદર્શનના કારણે દર્દીઓને આજે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે રેસિડેન્ટ ડોક્ટરની સાથે સાથે વર્ગ 3ના કર્મચારીઓ પણ પોતાના મુદ્દાઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અનેક મોરચે આજે કામકાજ ઠપ રહ્યું હતું. એક તરફ ઓપીડી સહિતની સેવાઓથી દૂર રહી રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી, ત્યાં બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ 3ના કર્મચારીઓ પણ કામકાજથી અળગા રહ્યા હતા. રજા અને પગાર સહિતના અનેક મુદ્દે નાના કર્મચારીઓને હેરાન કરાતો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેમની સાથે ગેરવર્તણૂક કરાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પ્રાથમિક મુદ્દાઓને લઈને વર્ગ 3ના લગભગ 200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરમાં તબીબો ઠેર ઠેર હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે સુરતના નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી બની છે. સુરતમાં પણ તબીબો ઓપીડી સહિતની કામગીરીથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ સુરતમાં રોગચાળો વકર્યો છે અને તેવા જ સમયે તબીબો હડતાળ પર ઉતરતા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો બીમારીની ઝપેટમાં વધુ આવી રહ્યા છે. રોજના 200થી વધુ કેસો નાના બાળકોના નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ તુરંત સારવાર ના મળતા સિવિલમાં દર્દીઓની લાઈનો લાગી છે. તબીબોની હડતાલથી બાળકો અને વૃદ્ધોની સૌથી હાલત કફોડી બની હતી, ત્યારે માંગ ઉઠી છે કે આ હડતાલ જલ્દીથી સમેટાય. દેશમાં મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે, ત્યારે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને જાણે કે હાથ જ ઊંચા કરી લીધા છે. કોલકાતામાં લેડી ડોક્ટર સાથે આચરાયેલી હેવાનિયત બાદ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે, ત્યારે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને સુરક્ષાની જવાબદારી ડોક્ટરો પર જ નાખી દીધી છે. ડીન તરફથી જાહેર કરાયેલા એક સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું કે મહિલા ડોક્ટરે રાત્રે બહાર ન નીકળવું અને જો જરૂરી હોય તો કોઈને સાથે લઈને નીકળે. કોલેજ કે હોસ્ટેલમાં પણ કોઈ પરિચિત કે મહિલા સહકર્મીને સાથે રાખે. આ પરિપત્રએ અનેક સવાલો ઊભા કરી દીધા છે. શું ગાંધીનગર મેડિકલ કોલેજ મહિલા ડોક્ટર્સને પૂરતી સુરક્ષા આપવા માટે સક્ષમ નથી? કોલકાતામાં બનેલી સમગ્ર ઘટનાને લઈ દેશભરના રેસિડેન્ટ ડોક્ટરોમાં રોષ ફેલાયો છે, ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરવામાં આવી. વડોદરામાં પણ સયાજી હોસ્પિટલમાં આજે તબીબો ઓપીડી સહિતના કામકાજથી અળગા રહ્યા હતા, જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી. કોલકાતાની ઘટનાને લઈ રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર છે, અને જ્યારે સંદેશ ન્યૂઝે સુરક્ષાના મુદ્દે તબીબોને સવાલ કર્યો, ત્યારે તેમણે સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની માંગ કરી હતી, અને અનેક વિસ્તારમાં સીસીટીવી ના હોવાથી ભય રહેતો હોવાનું પણ તેમણે જણાવ્યું. કોલકાતાની ઘટના બાદ એસએસજી હોસ્પિટલના કેટલાક ભાગોમાં લાઇટ સિક્યોરિટી અને સીસીટીવી જેવી જરૂરિયાતોની માંગ કરવામાં આવી છે, જો કે હવે હોસ્પિટલનું તંત્ર ક્યારે હરકતમાં આવે છે તે જોવાનું છે. કોલકાતામાં રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને તેના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ જોવા મળ્યા, જેમાં પીજે મેડિકલ કોલેજમાં પણ ડોક્ટર્સે વિરોધ નોંધાવ્યો હતો, જો કે કોલેજના ડીન દ્વારા તેને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી. આમાં સમગ્ર હોસ્પિટલને બાંધમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે, એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. અમારે ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે, અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી, અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું, અને આના માટે જે પગલાં લેવા પડશે અમે લઈશું. બીજે મેડિકલ કોલેજના ડીને સુરક્ષાનો પૂરતો દાવો કર્યો છે, પરંતુ આ સુરક્ષા જમીની ધોરણે હોવી પણ એટલી જ જરૂરી છે. જૂનાગઢ સિવિલમાં દર્દીના મોત મામલો ગરમાયો હતો, અને પરિવારજનોએ તબીબો સાથે મારામારી કરતા એક દિવસ કામથી તબીબો જૂનાગઢમાં હડતાલ પર રહ્યા. એક તરફ દેશમાં કલકત્તાની ઘટનાને લઈ રેસિડેન્સ ડોક્ટરની હડતાલ પાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ સિવિલમાં ગઈકાલે હોસ્પિટલ સ્ટાફ પર દાદાગીરી અને સાથે દર્દીના પરિવારજનોએ હુમલો કરતા ડોક્ટરોએ આજે કામકાજથી અળગા રહ્યા હતા. સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં ડોક્ટર અને 2 નર્સિંગ સ્ટાફને ઈજા થઈ હતી, તો મારામારી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે આજે ડોક્ટરોએ હડતાલ પાડી હતી.
જોકે ઘટનામાં પોલીસે 3 આરોપી સામે સીસીટીવીને આધારે તપાસ હાથ કરી અને ધરપકડ કરતા તબીબોએ હલતાળ સમેટી લીધી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી. મોહમ્મદ યુનુસે પીએમ મોદીને હિન્દુઓની સુરક્ષાની ખાતરી પણ આપી. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે. હિન્દુ લઘુમતીઓને ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાની પીએમ મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો છે. આ જાણકારી ખુદ પીએમ મોદીએ આપી છે. તેમને પ્રોફેસર મોહમ્મદ યુનુસનો ફોન આવ્યો હતો. બંને નેતાઓએ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર વિનિમય કર્યો છે. તો ભારતે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે હુમલાખોરો હિન્દુઓના ઘરો, કોમર્શિયલ ઇમારતો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે.